આજે આપણે વાત કરીશું બાયોલોજીમાં આગળનું ચેપ્ટર હતું બરાબર, પ્રકરણ 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ. એના આપણે કેટલાક પ્રશ્નોની વાત કરીએ બરાબર. નીટમાં પૂછાયેલા, પછી AIPMTની એક્ઝામમાં કેટલાક પ્રશ્નો પૂછાયેલા છે તેની આપણે વાત કરીએ બરાબર આજે. તો પહેલો પ્રશ્ન જોઈએ કે જાતિ વિવિધતામાં વધારો થાય છે બરાબર. જાતિ વિવિધતામાં વધારો થાય જેમ કોઈ ખાલી જગ્યામાં આગળ વધે છે બરાબર. તો આપણે એમાં ઓપ્શન આપેલા છે, તો એમાંથી શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? કે ઊંચા પર્વતોથી નીચા પર્વતો તરફ અને ઊંચા અક્ષાંશથી નીચા અક્ષાંશ તરફ, પછી ઓછી ઊંચાઈથી વધુ ઊંચાઈ તરફ અને ઊંચા અક્ષાંશથી નીચા અક્ષાંશ તરફ બરાબર. પછી જોઈએ ઓપ્શન સી આપ્યો છે કે ઓછી ઊંચાઈથી વધુ ઊંચાઈ તરફ અને ઓછા અક્ષાંશથી વધુ અક્ષાંશ તરફ, અને ડીમાં આપ્યું છે કે વધુ ઊંચાઈથી ઓછી ઊંચાઈ તરફ અને નીચા અક્ષાંશથી ઊંચા અક્ષાંશ તરફ બરાબર. આ 4 ઓપ્શન આપેલા છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આમાંથી કયો જવાબ આવશે? એમાં જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે જાતિ વિવિધતામાં જો વધારો થાય તો ઊંચા પર્વતોથી નીચા પર્વતો તરફ અને ઊંચા અક્ષાંશથી નીચા અક્ષાંશ તરફ તેમ આગળ વધે છે બરાબર. કોણ આગળ વધે છે? જાતિ વિવિધતામાં જો વધારો થાય તો ઊંચા પર્વતોથી નીચા પર્વતો, ઊંચા પર્વતોથી નીચા પર્વતો તરફ અને ઊંચા અક્ષાંશથી નીચા અક્ષાંશ તરફ એટલે આગળ વધે છે. એનું કારણ શું છે? જો જૈવ વિવિધતામાં જો વધારો થાય તો તેનું કારણ શું છે? કે તાપમાનમાં વધારો થાય અને અમુક વિસ્તારોમાં શું થાય કે ઋતુ ફેરફારો થાય, એટલે કે શિયાળો, ઉનાળો, ચોમાસું એ ઋતુમાં કેટલાક ફેરફારો થાય બરાબર. એટલે કે ઊંચા પર્વતોથી નીચા પર્વતો તરફ અને ઊંચા અક્ષાંશથી નીચા અક્ષાંશ તરફ આગળ વધે છે. જો જાતિ વિવિધતામાં વધારો થાય તો ઓપ્શન એ જવાબ આવે બરાબર. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે ભારતમાંથી કયું પ્રાણી લુપ્ત થઈ ગયું છે? ભારતમાંથી કયું પ્રાણી લુપ્ત થઈ ગયું છે? તો એમાં ઓપ્શન આપેલા છે કે બરફનો દીપડો, હિપોપોટેમસ, વરુ કે ઓપ્શન ડી ચિત્તો. તો આમાં જવાબ આવશે ચિત્તો જવાબ આવશે બરાબર. તો 1930માં ભારતમાંથી કેટલાક ચિત્તા લુપ્ત થઈ ગયા છે. તો એશિયાઈ ચિત્તો છે એ હવે ક્યાં જોવા મળશે? એશિયાઈ ચિત્તો જે હતો હવે ક્યાં જોવા મળે છે? કે તે ઈરાનમાં જોવા મળે છે બરાબર. તો વૈજ્ઞાનિકો શું કરે છે? તેને પરત લાવવાનું કાર્ય કરે છે. તેને શું કરે છે? કે ભારતમાં લાવવાનું તેનું કાર્ય અત્યારે હાલ વૈજ્ઞાનિકો કરતા રહે છે બરાબર. તો 1930માં ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા અને એશિયાઈ ચિત્તો છે એ ક્યાં જોવા મળે છે? હવે ઈરાનમાં જોવા મળે છે. એશિયાઈ ચિત્તો ક્યાં જોવા મળે છે? એશિયાઈ ચિત્તો હવે ઈરાનમાં જોવા મળે છે બરાબર. 1930માં ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા અને એશિયાઈ ચિત્તો ક્યાં જોવા મળે છે? ઈરાનમાં જોવા મળે છે બરાબર. ઈરાનમાં જોવા મળે છે એટલે વૈજ્ઞાનિકો હવે શું કરે છે? કે તેને ભારતમાં પરત લાવવા માટે પ્રયત્નો કરે છે. તો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ કે ક્યારે વન્યજીવો ખૂબ જ વધુ નાશ પામે છે? વન્યજીવો ક્યારે ખૂબ જ વધુ નાશ પામે? એટલે કે જ્યાં એમાં ઓપ્શન આપેલા છે કે યોગ્ય કાળજીનો અભાવ હોય ત્યારે. એવો ઓપ્શન શું જવાબ આવે? યોગ્ય કાળજીનો અભાવ હોય ત્યારે ના બરાબર. તો વિદેશ વ્યાપાર માટે મોટા પાયે શિકાર કરવામાં આવે ત્યારે, કે ઓપ્શન સી કે જ્યારે તેનું કુદરતી નિવાસસ્થાન નાશ પામ્યું હોય ત્યારે, કે ઓપ્શન ડી કુદરતી હોનારત હોય ત્યારે. તો એમાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? કે ઓપ્શન સી જ્યારે તેનું કુદરતી નિવાસસ્થાન નાશ પામ્યું હોય ત્યારે વન્યજીવો ખૂબ જ વધુ નાશ પામે છે. એટલે કે શું થાય છે? કે વૃક્ષો પડી જાય છે બરાબર અને નિવાસસ્થાનોનો નાશ થાય છે. ત્યારે નિવાસસ્થાનોનો જો વિનાશ થાય ત્યારે આ વન્યજીવો ખૂબ જ નાશ પામે છે.
પછી આગળનો પ્રશ્ન જોઈએ કે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર હશે તો શું જવાબ આવે એમાં? ઓપ્શન એ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત કે ઉત્તર પ્રદેશ. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનમાં આવેલું છે, બરાબર. એમાં શું જવાબ આવશે? રાજસ્થાન જવાબ આવશે. તો રાજસ્થાનમાં આવેલ તે વાઘના સંરક્ષણ માટે 1973માં શું કર્યું કે ભારત સરકાર દ્વારા ટાઈગર પ્રોજેક્ટ અંતર્ગત તેને સ્થાપિત કરવામાં આવ્યું છે. આ રણથંભોર જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ રાજસ્થાનમાં આવેલું છે અને તેને વાઘના સંરક્ષણ માટે 1973માં શું કરવામાં આવ્યું? ભારત સરકાર દ્વારા ટાઈગર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી, બરાબર. તો હવે આપણે વાત કરીએ આગળનો પ્રશ્ન કે રહાઇનોસિરોસ સાથે સંકળાયેલ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? રહાઇનોસિરોસ સાથે સંકળાયેલ રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા, રણથંભોર, કાર્બેટ કે પુષ્પોની ખીણ? એમાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? રાઇનોસિરોસ સાથે સંકળાયેલ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો કાઝીરંગા, બરાબર. એમાં જવાબ આવશે કાઝીરંગા. અને કાઝીરંગા તે અસમના ગોલાઘાટ અને નાગોલ જિલ્લામાં આવેલું છે. કાઝીરંગા ક્યાં આવેલું છે? અસમના ગોલાઘાટ અને નાગોન જિલ્લામાં આવેલું છે. કાઝીરંગા ક્યાં આવેલું છે? કે અસમના ગોલાઘાટ અને નાગોન જિલ્લામાં આવેલું છે. અને આ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ એક શિંગડાવાળા રહાઇનોસિરોસ માટે જાણીતું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ખબર પડી? આ 4 પ્રશ્નોમાં 5 પ્રશ્નોમાં તમને ખબર પડી ગઈ? આ બધા પ્રશ્નો શેમાં પૂછાયેલા છે? AIPMTની એક્ઝામમાં પૂછાયેલા છે પ્રશ્નો, બરાબર. એ તમારે ખાસ ધ્યાન રાખવાના અને આ પ્રશ્નો તમારે નોટબુકમાં લખી દેવાના. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેનામાંથી શું વન્યજીવોના લુપ્ત થવા માટે જવાબદાર છે? વન્યજીવો જો લુપ્ત થઈ જાય તેના માટે શું જવાબદાર છે? વન્યજીવો લુપ્ત થઈ જાય, બરાબર, નાશ પામે છે, તેના માટે શું જવાબદાર છે? કે નિવાસ સ્થાનનો નાશ, એટલે કે જ્યાં રહેતા હોય તેનો નાશ થવો, પછી હવા અને પાણીનું જો પ્રદૂષણ હોય, બરાબર, પછી માંસ અને તેનો શિકાર કરવો, અને ઓપ્શન ડી આપેલ તમામ. તો એમાં શું જવાબ આવશે? આપેલ તમામ. જો નિવાસ સ્થાનનો નાશ એટલે કે જ્યાં રહેતા હોય તેનો, એટલે કે જ્યાં તેમનો વસવાટ હોય તેનો નાશ થવો, પછી હવા અને પાણીનું પ્રદૂષણ, પછી માંસ અને તેના શિકારને કારણે, માંસનો શિકાર થાય એના કારણે વન્યજીવોનો શું થાય છે? કે નાશ પામે છે. તેના માટે જવાબદાર આ ત્રણેય ઓપ્શન સાચા છે, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે, બરાબર. કે આ ત્રણેય તમારે યાદ રાખવાનું થશે. હવે આપણે જોઈએ આગળ કે પૃષ્ઠવંશી પ્રાણીઓનું કયું જૂથ સૌથી વધુ સંખ્યામાં નાશપ્રાય પ્રાણીઓ ધરાવે છે? પૃષ્ઠવંશી પ્રાણીઓનું સસ્તન જે છે, પૃષ્ઠવંશી પ્રાણીઓનું સસ્તન જૂથ સૌથી વધુ સંખ્યામાં નાશપ્રાય પ્રાણીઓ ધરાવે છે, એટલે કે પક્ષી, સસ્તન, માછલી કે સરીસૃપ? તો આમાં જવાબ આવશે સસ્તન. તો ભારતમાં આશરે 69 સસ્તન જાતિઓ છે અને 40 પક્ષીઓની, બરાબર. એટલે કે સૌથી વધુ સંખ્યામાં નાશપ્રાય કોણ પામે છે? કે 69 સસ્તન જે જાતિઓ છે તેને પૃષ્ઠવંશી પ્રાણીઓના જૂથમાંથી સૌથી વધુ સંખ્યામાં નાશપ્રાય પ્રાણીઓ ધરાવે છે, બરાબર. એટલે તેમનો નાશ સૌથી વધુ થાય છે સસ્તન પ્રાણીઓનો, બરાબર. હવે આપણે આગળ પ્રશ્ન જોઈએ કે ભારત કે તમારા મંતવ્ય પ્રમાણે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિની વિવિધતા જાળવવા સૌથી વધુ અસરકારક ઉપાય કયો છે? તો એમાં જવાબ આવે તમારા મંતવ્ય પ્રમાણે, એટલે કે તમારો વિચાર શું છે કે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિની વિવિધતા જાળવવા સૌથી વધુ અસરકારક ઉપાય કયો છે?
તો એમાં ઓપ્શન આપે છે કે પેશી સંવર્ધન, આરક્ષિત જૈવાવરણનું નિર્માણ, પછી ઓપ્શન સી આપ્યું છે કે વનસ્પતિ ઉદ્યાનનું નિર્માણ, અને ઓપ્શન ડી આપેલું છે કે બીજ બેંકનો વિકાસ. તે આપણે આ બીજ બેંકનો વિકાસ એની આપણે શેમાં વાત કરી હતી? બીજ બેંકની આપણે નવસ્થાન સંરક્ષણમાં આપણે તેની વાત કરી હતી, બરાબર. તો આમાં જવાબ આવશે કે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિની વિવિધતા જાળવવા માટે સૌથી વધુ અસરકારક ઉપાય કયો છે? તો બીજ બેંકનો વિકાસ, બરાબર. પછી આપણે વાત કરીએ આગળ કે ભારતની જૈવ વિવિધતાની જાળવણીનો કાયદો પાર્લામેન્ટમાં ક્યારે પસાર થયો હતો? તો એમાં ઓપ્શન આવશે ભારતની જૈવ વિવિધતાની જાળવણી માટેનો કાયદો 2000 એમાં ઓપ્શન આપેલા છે કે 1992માં, પછી 1996માં, 1996માં, પછી 2000માં ને ઓપ્શન ડીમાં આવશે 2002માં. તો 1992માં તો શું થયું હતું કે 1992માં રિયો ડી જાનેરોએ બ્રાઝિલમાં શું કર્યું હતું કે પૃથ્વી પરિષદ યોજી હતી, બરાબર. રિયો ડી જાનેરિયોએ બ્રાઝિલમાં શું કર્યું હતું કે પૃથ્વી પરિષદ યોજી, બરાબર. અને બીજી પરિષદ 2002માં દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં યોજાઈ હતી. એટલે કે ભારતની જૈવ વિવિધતાની જાળવણીનો કાયદો એટલે કે જૈવ વિવિધતાનો નિયમ લોકસભામાં ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? જૈવ વિવિધતાનો નિયમ જાળવણીનો કાયદો 2002માં લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. પછી આપણે આગળ વાત કરીએ કે IUCN દ્વારા બનાવતા રેડ લિસ્ટ પ્રમાણે લાલ પાંડાનો સમાવેશ શેમાં થાય છે? લાલ પાંડાનો સમાવેશ રેડ લિસ્ટ પ્રમાણે લાલ પાંડાનો સમાવેશ શેમાં થાય છે? તો એમાં ઓપ્શન આપેલા છે કે ગંભીર નાશપ્રાય જાતિ, પછી ઓપ્શન બી આપેલું છે કે સંવેદનશીલ જાતિ, ઓપ્શન સી આપેલું છે કે લુપ્ત જાતિ, અને ઓપ્શન ડી આપેલું છે કે નાશપ્રાય જાતિ. તો આમાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો આમાં જવાબ આવશે કે નાશપ્રાય જાતિ, બરાબર. એટલે કે સૌથી વધુ નાશ એટલે કે રેડ લિસ્ટ પ્રમાણે લાલ પાંડાનો સમાવેશ શેમાં થાય છે? કે નાશપ્રાય જાતિમાં, બરાબર. એટલે કે રેડ પાંડા એટલે કે લાલ પાંડા એ નાશપ્રાય જાતિ છે, કારણ કે તે શું થાય છે કે તે નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાના ભયનો તે સામનો કરે છે, એટલે આ નાશપ્રાય જાતિ છે, બરાબર. પછી આપણે આગળ વાત કરીએ કે ભારતમાં તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા પ્રદેશો કયો છે? ભારતમાં તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા એટલે કે હોટસ્પોટ પ્રદેશો એટલે તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા એટલે એને ઇંગ્લિશમાં કહેવાય છે કે હોટસ્પોટ પ્રદેશ કયો છે? તો ઇન્ડો ગેર્ગટિક પ્રદેશ, બીજો ઓપ્શન છે કે પૂર્વ ઘાટ, ત્રીજો ઓપ્શન છે કે અરવલ્લીની ટેકરીઓ, અને ચોથો ઓપ્શન છે કે પશ્ચિમ ઘાટ, બરાબર. એટલે કે હોટસ્પોટોની ટોટલ સંખ્યા કેટલી છે કે 34 છે, બરાબર. હોટસ્પોટની ટોટલ સંખ્યા 34 સંખ્યા છે, અને તેમાંથી 2 હોટસ્પોટ ભારતમાં છે, બરાબર. 2 હોટસ્પોટ શું છે? 2 હોટસ્પોટ ભારતમાં છે, એટલે કે પશ્ચિમ ઘાટ અને બીજું છે હિમાલય, બરાબર. એટલે આમાં શું જવાબ આવશે? ઓપ્શન ડી પશ્ચિમ ઘાટ, બરાબર. આમાં જવાબ આવશે. એટલે કે ભારતમાં તાત્કાલિક ધ્યાન ખેંચાતા હોટસ્પોટ પ્રદેશો કયો છે? હોટસ્પોટ પ્રદેશ કયો છે કે પશ્ચિમ ઘાટ, બરાબર. ટોટલ હોટસ્પોટની સંખ્યા 34 છે, એમાંથી 2 ભારતમાં સમાવેશ કરવામાં આવે છે, બરાબર. પશ્ચિમ ઘાટ અને હિમાલય. તો હવે આપણે આ પ્રશ્નમાં તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આગળ પ્રશ્ન જોઈએ કે સ્વસ્થાન સંરક્ષણમાં નીચેનામાંથી
શેનો સમાવેશ થતો નથી? સ્વસ્થાન સંરક્ષણમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો એમાં ઓપ્શન આપે છે કે વનસ્પતિ ઉદ્યાન, રાષ્ટ્રીય ઉદ્યાન, આરક્ષિત જીવાવરણ અને ઓપ્શન ડી આપેલો છે કે અભયારણ્યો. બરાબર, તો આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ ઉદ્યાનનો તેમાં સમાવેશ થતો નથી. એમાં સ્વસ્થાનમાં આપણે 3 પ્રકારો જોયા હતા કે આરક્ષિત જીવાવરણ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. બરાબર, તો હવે આપણે આગળ પ્રશ્ન જોઈએ કે નિભાવપાત્ર વિકાસ માટે ઈસવીસન 2002માં યોજાયેલી વિશ્વ સ્તરીય સમિતિ ક્યાં થઈ હતી? નિભાવપાત્ર વિકાસ માટે 2002માં યોજાયેલી વિશ્વ સ્તરીય સમિતિ ક્યાં થઈ હતી? તો એમાં ઓપ્શન આપેલા છે કે બ્રાઝિલ, સ્વીડન, આર્જેન્ટિના અને ઓપ્શન ડી આપેલું છે કે દક્ષિણ આફ્રિકા. બરાબર, તો આમાં જવાબ આવશે કે દક્ષિણ આફ્રિકા. કેમ દક્ષિણ આફ્રિકા? એટલે કે 1992માં તો શું થયું હતું કે દેશમાં રિયો ડી જાનેરિયોએ બ્રાઝિલમાં પૃથ્વી પરિષદ યોજી. બરાબર, સૌપ્રથમ શું કર્યું હતું? 1992માં રિયો ડી જાનેરિયોએ બ્રાઝિલમાં પૃથ્વી પરિષદ યોજી હતી. એ શેના કારણે યોજી હતી? એટલે કે પૃથ્વીને કોઈ પ્રદૂષણ, ગરીબાઈ અને સ્ત્રોતનો બગાડને બચાવવા માટે આ પરિષદ આપણને યોજવામાં આવી હતી. અને બીજી પરિષદ જે છે, બીજી પૃથ્વી પરિષદ 16 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી, બીજી પૃથ્વી પરિષદ 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી 2002માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાઈ હતી. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાઈ હતી. એટલે કે નિભાવપાત્ર વિકાસ માટે. અને ઈસવીસન 2002માં યોજાયેલી વિશ્વ સ્તરીય સમિતિ એટલે કે પહેલી પરિષદ તો કઈ યોજાઈ હતી? રિયો ડી જાનેરિયો ખાતે બ્રાઝિલમાં પૃથ્વી પરિષદ યોજાઈ. અને બીજી પૃથ્વી પરિષદ ક્યાં યોજવામાં આવી હતી? 2002માં 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી. 2002માં દક્ષિણ આફ્રિકામાં આ જોહાનિસબર્ગ એ યોજી હતી. તો આ પ્રશ્ન પણ AIPMTની એક્ઝામમાં પૂછાયેલો છે. બરાબર, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, તો હવે આપણે આગળ વાત કરીએ કે જાતિ વિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા પ્રદેશોમાં કોનો સમાવેશ થતો નથી? તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા પ્રદેશોમાં કોનો સમાવેશ થતો નથી? એમાં ઓપ્શન આવશે, ઓપ્શન એમાં આપેલું છે કે વધતી જતી જાતિનો નાશ થવો, એન્ડેનિઝમ સ્થાનિકતા, ઓછી આંતરજાતીય સ્પર્ધા અને ઓપ્શન ડી આપેલું છે કે જાતિ સમૃદ્ધતા. બરાબર, તો એમાં જવાબ આવશે કે વધતી જતી જાતિનો જૈવ વિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચાતા પ્રદેશો એટલે કે હોટસ્પોટ વિસ્તારોમાં તેનો સમાવેશ થતો નથી. બરાબર, એટલે કે કેમ સમાવેશ થતો નથી વધતી જતી જાતિનો? આપણે એ ધ્યાન રાખવાનું કે કોનો સમાવેશ થાય છે. એટલે કે હોટસ્પોટ જે વિસ્તારો છે તેમાં જાતિઓની વિવિધતા, સ્થાનિકતા અને સતત ભય નીચે સમૃદ્ધ છે. બરાબર, તો હોટસ્પોટ નક્કી કરવા માટે આપણે શું કરવાનું છે કે સ્થાનિક જાતિઓની સંખ્યા, એટલે કે ભય સ્થાનનું પ્રમાણ, એ સ્થાનનું પ્રમાણ આપણે શું કરવાનું છે કે સ્થાનિકતાનું પ્રમાણ અને નિવાસસ્થાનના નાશને આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કે તેની સંખ્યા કેટલી છે? 34ની સંખ્યા છે. એટલે કે હોટસ્પોટ વૈશ્વિક રીતે તેને ઓળખવામાં આવે છે. એટલે કે હોટસ્પોટ વિસ્તારોની સંખ્યા કેટલી છે કે 34, અને તે આશરે 1.4 વિસ્તાર ધરાવે છે. અને હોટસ્પોટ પૈકી 2 ભારતમાં જોવા મળે છે. આપણે આગળના પ્રશ્નોમાં એક જોઈ. બરાબર, 2 ભારતમાં હોટસ્પોટ વિસ્તારો છે કે પશ્ચિમ ઘાટ અને હિમાલય. બરાબર,
એટલે કે વધતી જતી જાતિનો નાશનો સમાવેશ હોટસ્પોટ વિસ્તારોમાં થતો નથી. જ્યારે કોનો સમાવેશ કરવામાં આવે છે? તાત્કાલિક ધ્યાન ખેંચાતા પ્રદેશો, હોટસ્પોટ વિસ્તારોમાં ઓછી આંતરજાતીય સ્પર્ધા, જાતિ સમૃદ્ધિ અને સ્થાનિકતાનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. જ્યારે વધતી જતી જાતિનો નાશનો સમાવેશ કરવામાં આવતો નથી. હવે આગળના 2-3 પ્રશ્નો જોઈએ હજુ કે નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું નિવાસસ્થાન નથી? નીચેનામાંથી કયો વાઘનું નિવાસસ્થાન નથી? તો ગીર એ વાઘનું નિવાસસ્થાન નથી. બરાબર. ઓપ્શન આપણે કે સુંદરવન, ગીર, જીમ કાર્બેટ કે રણથંભોર. હવે ગીર એ રાષ્ટ્રીય ઉદ્યાન એ વાઘ સાથે સંબંધ ધરાવતું નથી. ગીરનું રાષ્ટ્રીય ઉદ્યાન છે એ વાઘ સાથે કોઈ સંબંધ ધરાવતું નથી. તો ગીરના રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું હોય કે એશિયાઈ સિંહ, દીપડા હોય, પછી નીલગાય, ચિત્તો, 4 શિંગડાવાળા હરણ, પછી સિકારા વગેરે પ્રાણીઓ આપણને જોવા મળે છે ગીરના રાષ્ટ્રીય ઉદ્યાનમાં. બરાબર. ગીરના રાષ્ટ્રીય ઉદ્યાનમાં વાઘ જોવા મળતા નથી. આપણને શું જોવા મળે છે કે દીપડાઓ, એશિયાઈ સિંહ, નીલગાય, ચિત્તો, સાબર, પછી સિકારા વગેરે પ્રાણીઓ આપણને જોવા મળે છે. અને રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન એ સુંદરવન અને જીમ રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ સુંદરવન અને જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન એ વાઘ માટે આરક્ષિત છે. બરાબર. વાઘ માટે તો શું છે? રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે, રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, સુંદરવન અને જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન એ વાઘ માટે આરક્ષિત છે. તો હવે આપણે જોઈએ કે IUCN નું પૂરું નામ જણાવો. તો IUCN નું આપણે ચેપ્ટરમાં જોયું હતું. બરાબર. બીજા ટોપિકમાં IUCN, બરાબર, એને રેડ લિસ્ટ બહાર પાડ્યું હતું, એના વિશે આપણે જોયું હતું. બરાબર. તો એનું પૂરું નામ શું છે IUCN નું? તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. પછી બીજો ઓપ્શન આપેલો છે કે ઇન્ડિયન યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચર રિસોર્સિસ. પછી ઓપ્શન સીમાં આપેલું છે કે ઇન્ટરનેશનલ ઓફ યુનિયન ફોર કન્ઝર્વેશન નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. અને આપેલ તમામ ખોટા છે. બરાબર. આપેલ તમામ બધા ખોટા તમને લાગે છે MCQ? ના. અને આપણે શું જોયું હતું કે IUCN નું પૂરું નામ શું થાય કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. તો એમાં ઓપ્શન આવશે A. બરાબર. ઇન્ટરનેશનલ, આ તમારે ખાસ યાદ રાખવું પડશે, આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. બરાબર. પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ. આપણે IUCN નું પૂરું નામ જોયું કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. બરાબર. હવે આપણે આગળ બીજો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી શેમાં કુદરતમાં સૌથી વધુ સંખ્યામાં જાતિઓ જોવા મળે છે? નીચેનામાંથી શેમાં કુદરતમાં સૌથી વધુ સંખ્યામાં જાતિઓ આપણને જોવા મળે છે? તો એમાં આપણે જોઈએ કે કીટકો, પક્ષીઓ, પછી આવૃત બીજધારીઓ કે ફૂગનો સમાવેશ થાય છે. તો આમાં જવાબ આવશે કે કીટકો જે છે એ કુદરતમાં સૌથી વધુ સંખ્યામાં આપણને જોવા મળે છે. આમાં જવાબ આવશે કીટકો. તો પ્રાણીઓની બધી જાતિઓ જે છે 70% કરતાં પણ વધુ જાતિઓની નોંધ આપણે તૈયાર કરી છે. બરાબર. 70%થી પણ વધુ જાતિઓ આપણે નોંધ તૈયાર કરી છે. તો પ્રાણીઓ પૈકી કીટકોની જાતીય વર્ગીકરણ જૂથમાં સૌથી વધુ સમૃદ્ધ છે. એટલે કે પ્રાણીઓ જે છે, પ્રાણીઓ કરતાં કોની સંખ્યા સૌથી વધુ હોય છે કે કીટકોની સંખ્યા સૌથી વધુ હોય. બરાબર. તો આપણે જોયું હતું. બરાબર. પૃથ્વીમાં કેટલા પ્રકારની આપણને જાતિઓ જોવા મળે છે એ ટોપિકમાં આપણે જોયું હતું કે 10 પ્રાણીઓ પૈકી આ ગ્રહો પર 7 કીટકો છે. બરાબર.
આપણે 10 પ્રાણીઓ આપણે જોયા હોય, બરાબર, રસ્તામાં આપણે ચાલતા ચાલતા આપણે 10 પ્રાણીઓ આપણે જોઈએ અને એમાંથી 7 તો આપણને કીટકોની જાતિઓ આપણને જોવા મળે છે। એટલે કે સૌથી વધુ પ્રમાણમાં કોની સંખ્યા વધારે છે કે કીટકોની સંખ્યા સૌથી વધુ પ્રમાણમાં આપણને જોવા મળે છે। પછી આપણે આગળનો એક પ્રશ્ન જોઈએ કે જાતિ વિવિધતાની જાળવણી માટેના અભિગમો કયા છે? તેમાં ઓપ્શન આપેલા છે કે સ્વસ્થાન, બીજું આપ્યું છે કે નવસ્થાન, ઓપ્શન સીમાં આવેલું છે કે એ અને બી બંને કે એક પણ નહીં। તો જાતિ વિવિધતાની જાળવણી માટેના આપણે કેટલા અભિગમોની આપણે વાત કરી હતી? સ્વસ્થાન અને નવસ્થાન સંરક્ષણ, એના આપણે એ બંને અભિગમોની આપણે વાત કરી હતી, બરાબર। તો એમાં ઓપ્શન સી આવશે, એ અને બી બંને। તો નવસ્થાન જાળવણી કેવી રીતે કરી શકાય છે? નવસ્થાનની જાળવણી આપણે કેવી રીતે કરી શકીએ છીએ? તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, પ્રાણી સંગ્રહાલયો કે ઓપ્શન ડી એક પણ નહીં? તો એમાં જવાબ આવશે પ્રાણી સંગ્રહાલયો। અને આપણે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની તો આપણે શેમાં વાત કરી હતી કે સ્વસ્થાન સંરક્ષણમાં આપણે આ બંનેની વાત કરી હતી, બરાબર। પછી આપણે જોઈએ કે ભારતમાં કેટલા તાત્કાલિક ધ્યાન ખેંચાતા પ્રદેશો એટલે કે હોટસ્પોટ વિસ્તારો આવેલા છે? તો ભારતમાં કેટલા ધ્યાન ખેંચાતા પ્રદેશો આવેલા છે કે 3 આવેલા છે, બરાબર। ભારતમાં તાત્કાલિક ધ્યાન ખેંચાતા પ્રદેશો કેટલા આપણને જોવા મળે છે? 3। પશ્ચિમ ઘાટ, પછી બીજો છે હિમાલય, બરાબર। આ બે આપણને ભારતમાં આપણે વાત કરી હતી, બરાબર। ભારતમાં કેટલા તાત્કાલિક ધ્યાન ખેંચાતા પ્રદેશો, હોટસ્પોટ વિસ્તારો કેટલા છે ભારતમાં? તો 3 છે, બરાબર। પશ્ચિમ ઘાટ, શ્રીલંકા અને હિમાલય, બરાબર। શ્રીલંકા એટલે કે ઇન્ડો બર્મા અને હિમાલય, પશ્ચિમ ઘાટ, શ્રીલંકા અને હિમાલય, આ 3 ભારતમાં તાત્કાલિક ધ્યાન ખેંચાતા પ્રદેશો એટલે કે હોટસ્પોટ વિસ્તારો ભારતમાં આપણને આ 3 જોવા મળે છે, પશ્ચિમ ઘાટ, હિમાલય અને શ્રીલંકા। પછી કીડીઓની જાતિઓની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? કીડીઓની જાતિઓની સંખ્યા કેટલી જોવા મળે છે આપણને? આપણે આગળ પ્રસ્તાવનામાં જોયું હતું કે મુશ્કેલી, જો આપણે કીડીઓની સંખ્યા જોઈ હતી, પછી ભૃંગ કીટકોની સંખ્યા જોઈ હતી, પછી માછલીઓની જાતિઓની સંખ્યા, ઓર્કિડની જાતિઓની સંખ્યા આપણે જોઈ હતી। તો એમાં જવાબ આવશે કે 20,000 કીડીઓની જાતિઓની સંખ્યા કેટલી છે કે 20,000 કીડીઓની જાતિઓની સંખ્યા આપણને ભારતમાં જોવા મળે છે, વિશ્વમાં, બરાબર। 20,000 કીડીઓની સંખ્યા આપણને જોવા મળે છે। પછી આપણે જોઈએ કે ભારતમાં ઉષ્ણકટિબંધમાં પક્ષીઓની જાતિઓની સંખ્યા કેટલી છે? ભારતમાં ઉષ્ણકટિબંધમાં પક્ષીઓની જાતિઓની સંખ્યા કેટલી છે? તો એમાં જવાબ આવશે કે 1200, બરાબર। ઉષ્ણકટિબંધમાં પક્ષીઓની જાતિઓની સંખ્યા કેટલી જોવા મળી હતી કે 1200। પછી આપણે એમાં જોયું હતું, બરાબર, 1200 પક્ષીઓની જાતિઓ, જોઈ હતી, બરાબર।